GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં બિહારના મુખ્યમંત્રી તરીકે 10મી વખત શપથ લેતા નીતિશ કુમાર. કર્ણાટકના પાટનગર બેંગ્લોરમાં ખોટી ઓળખ આપીને ATMની કેશવાનમાંથી ₹7 કરોડ લૂંટી જતા લૂંટારાઓ. કલંકિત ફાઇનાન્સ ઇન્ડિયા બુલ્સના મામલામાં CBIને ઠપકો આપતી સુપ્રીમ કોર્ટ. JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની ગેરરીતિ અંગે ચૂંટાયેલા નેતાઓ ચૂપ કેમ તેવો વેધક પ્રશ્ન કરતા જામનગરના નગરજનો. આવતીકાલે શુક્રવારે રિલાયન્સ ખાતે આગ લાગ્યાની નેશનલ મોક ડ્રીલ યોજવાની જાહેરાત કરતું તંત્ર. હવે જોઈએ સમાચાર વિગતવાર. બિહારમાં જનતા દળ યુના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે ગુરુવારે સવારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. પટનાના ગાંધી મેદાન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ JP નડ્ડા સહિત ભાજપાના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હાએ ડેપ્યુટી CM પદના શપથ લીધા હતા. સાથે જ 26 મંત્રીએ પણ શપથ લીધા. એમાં ભાજપના ક્વોટામાંથી 14, JDUમાંથી 8, LJPમાંથી 2, HAMમાંથી 1 અને કુશવાહાની પાર્ટીમાંથી 1 મંત્રીનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ પછી PM મોદીએ મંચ પરથી ગમછો લહેરાવીને લોકોનું અભિવાદન કર્યું. હરિયાણા, આસામ, ગુજરાત, મેઘાલય, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી. સ્ટેજ પર ચિરાગ પાસવાને માંઝી અને JP નડ્ડાને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. આ વખતે નીતિશના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. રામકૃપાલ યાદવ અને શ્રેયસી સિંહને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ચિરાગની પાર્ટીના 2 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં સંજય સિંહનો પણ સમાવેશ થાય છે. સંજય સિંહે મહુવાથી ચૂંટણી જીતી લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપને હરાવ્યા હતા. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. PM મોદી પટણા એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ગાંધી મેદાન પહોંચ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. ગાંધી મેદાનની સુરક્ષા SPGના હાથમાં હતી. સવારે શપથ પહેલા નીતિશ કુમાર હોટલ મૌર્ય ગયા હતા. અહીં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ ગાંધી મેદાન પહોંચ્યા હતા. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં RBI અધિકારીઓ હોવાનો દાવો કરીને ગુનેગારોએ ધોળા દિવસે એક મોટી લૂંટ ચલાવી હતી. તેઓએ એક ATM કેશ વેનને રોકી હતી અને આશરે ₹7 કરોડ લઈને ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે JP નગરમાં એક બેંક શાખામાંથી રોકડ લઈને જતી વાન અશોક સ્તંભ પાસે લૂંટાઈ હતી. બેંગલુરુ પોલીસ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વ્યક્તિઓનું એક જૂથ ભારત સરકારના સ્ટીકરવાળી કારમાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ દસ્તાવેજો તપાસવાનો દાવો કરીને રોકડ વહન કરતી વાનને રોકી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ત્યારબાદ શંકાસ્પદોએ વાનના કર્મચારીઓને બળજબરીથી રોકડ લઈને તેમની કારમાં બેસાડી દીધા હતા. તેઓ કથિત રીતે ડેરી સર્કલ તરફ ગયા હતા, જ્યાં તેઓએ તેમને છોડી દીધા હતા અને પછી આશરે ₹7 કરોડ લઈને ભાગી ગયા હતા. વાહનના રૂટને શોધવા અને તેમાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરવા માટે CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આવડા મોટા શહેરમાં આટલી મોટી ઘટના બની ગઈ ત્યારે કોઈ હોબાળો મચ્યો નહીં અને હવે CCTV
સીસીટીવી ફૂટેજની ચકાસણીઓ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના બનાવો દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં અમુક સમયના અંતરે બનતા રહે છે. અનેક વખત સુપ્રીમ કોર્ટનો ઠપકો સહન કરી ચૂકેલી કેન્દ્રીય તપાસ એજન્સી CBIને આજે ફરી એક વખત સર્વોચ્ચ અદાલતના આકરા મિજાજનો સામનો કરવો પડ્યો હતો અને એક સમયની ટોચની કંપની ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સમાં જે નાણાકીય ગેરરીતિ થઈ છે તેની તપાસમાં જે રીતે CBI એજન્સી આગળ વધી રહી છે તે બદલ પ્રશ્નનો મારો થયો હતો. સુપ્રીમ કોર્ટે CBIની કામગીરીની ટીકા કરતા કહ્યું કે તે ઇન્ડિયાબુલ સામે ફ્રેન્ડલી વર્તી રહી હોય તેવું જણાય છે અને સાથોસાથ કેન્દ્રના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જે રીતે સેબી અને ઈડીએ જે ગેરરીતિ દર્શાવી હતી તે પ્રકરણ બંધ કરવાના નિર્ણય સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઇન્ડિયાબુલ હાઉસિંગ એ હવે વેચાઈ ગઈ છે અને સન્માન કેપિટલ લિમિટેડના નામે કામ કરે છે. તેમાં થયેલી નાણાકીય ગેરરીતિ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કદી કોઈ તપાસ એજન્સી આ રીતે ફ્રેન્ડલી તપાસ કરી રહી હોય તેવું જોયું નથી. વાસ્તવમાં કંપનીએ જાહેર નાણાંનો મોટો દુરુપયોગ કર્યો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતની ખંડપીઠ સમક્ષ આ મુદ્દો આવ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનો વિશેષ રિપોર્ટ અને રિલાયન્સમાં આગની મોક ડ્રીલ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર
3 અને 4 BHK, લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 53 લોકોની હૃદયની સારવાર ગેરરીતિ કર્યાનું રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. સજાના ભાગરૂપે રાજ્ય સરકારે આ હોસ્પિટલને પીએમ જયની યોજનામાંથી સસ્પેન્ડ કરી છે. તેમજ આ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે. આ ઉપરાંત આ હોસ્પિટલને 6 લાખનો રાજ્ય સરકારે દંડ પણ કર્યો છે, જેને લઈને સમગ્ર ગુજરાતના મીડિયામાં આ વાતને વિશેષ કવરેજ આપવામાં આવ્યું હતું. આમ આ વાત બહાર આવી એને કુલ 8 દિવસ જેવો સમય થયો છે. મિની ખ્યાતિ કાંડ જેવી ઘટના જામનગર ખાતે બની ગઈ હોવા છતાં જાહેર જીવનના કે રાજકીય અગ્રણીએ આ માટે કોઈ પણ જાતનું નિવેદન કર્યું નથી, જેને કારણે જામનગરના નગરજનોને અચરજ સાથે નવાઈ લાગી રહી છે. દુઃખની વાત એ છે કે ચૂંટાયેલા રાજ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ આ દુઃખદ ઘટના સમયે ચૂપ કેમ છે? આ તમામ નેતાઓએ આ હોસ્પિટલ વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી સાથેના નિવેદનો કરવા માટે લાજ કોની કાઢે છે તેવો વેધક પ્રશ્ન પણ જામનગરની જનતા કરી રહી છે. માત્ર પૈસા કમાવા ખાતર જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલ ગુનો નાનો સૂનો નથી. એટલે કે 53 લોકો સાથે શરીરના મહત્વના અંગ એવા હૃદય સાથે ખિલવાડ કરવામાં આવ્યો છે તે માફીને પાત્ર નથી. આ હોસ્પિટલ વિરુદ્ધ પોલીસ ફરિયાદથી માંડી તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. દર્દીઓ ડોક્ટર એટલે ભગવાનનું સ્વરૂપ માને છે. આ વિશ્વાસનો આ હોસ્પિટલના ડોક્ટરે પૂરો ફાયદો ઉઠાવી વિશ્વાસઘાત કર્યો છે, જેને કારણે પણ આમ જનતામાં આ હોસ્પિટલ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હોસ્પિટલમાં સારવાર લીધેલ હોય તેવા દર્દીઓએ આગળ આવવું જોઈએ, પોતાની વ્યથા રજૂ કરવી જોઈએ, કારણ કે આ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરનો ઈરાદો જ ખોટો હતો. એટલે આ હોસ્પિટલ માફીને પાત્ર નથી. રાજ્ય સરકારે પણ લોકોની વેદનાને વાચા આપી આ હોસ્પિટલ સામે કડકમાં કડક દાખલારૂપ સજા કરવી જોઈએ તેવી માંગણી આમ જનતામાંથી ઉઠવા પામી છે. જામનગરમાં આવતીકાલે 21મી નવેમ્બરે નેશનલ કક્ષાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની સજ્જતાના પરીક્ષણ માટે થઈ રહ્યું છે. આ આયોજન માટે દિલ્હીના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ જામનગર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી સંકલન અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જામનગરના કલેક્ટર કેતન ઠક્કર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 6 વર્ષ પછી જામનગરમાં આ પ્રકારની નેશનલ લેવલની મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે. આવતીકાલે શુક્રવારે યોજાનારી આ મોક ડ્રીલ અંગે એવું જાહેર કરવામાં આવ્યું છે કે રિલાયન્સ રિફાઇનરીના ટેન્ક ફાર્મમાં આગ લાગવાની સ્થિતિ ઊભી થાય તેવા સમયે તમામ તંત્રોએ કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ તે અંગેની સજ્જતા અને માર્ગદર્શન માટે આ મોક ડ્રીલ યોજવામાં આવી છે. આ બેઠકમાં દિલ્હીથી આવેલા અધિકારી આદિત્ય કુમાર, સ્થાનિક ડીડીઓ અંકિત પન્નુ, એસપી ડોક્ટર રવિ મોહન સૈની વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મોક ડ્રીલમાં સંબંધિત વિભાગો ઉપરાંત સૈન્યની 3 પાંખના અધિકારીઓ અને જવાનો તેમજ કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે. આ આખી કાર્યવાહીઓ અંગે કલેક્ટર કેતન ઠક્કરે આપેલી વિગતો પ્રસ્તુત છે. ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત સરકારના ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જામનગર જિલ્લાના ડિઝાસ્ટર તંત્ર દ્વારા આગામી તારીખ 21ના રોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા વર્ષો પછી 2019 પછી રાષ્ટ્રીય કક્ષાની એક મોક ડ્રીલનું આયોજન આગામી 21 તારીખે કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારના તમામ વિભાગો, સંબંધિત વિભાગો, કેન્દ્ર સરકારના તમામ સંબંધિત વિભાગો, સેનાની 3 પાંખ, કોસ્ટગાર્ડ સહિતની તમામ ઓથોરિટી આ મોક ડ્રીલમાં પાર્ટિસિપેટ કરશે. રિલાયન્સના ટેન્ક ફાર્મમાં ફાયરની સ્થિતિને અનુલક્ષીને એક મોક ડ્રીલ કરવામાં આવશે.
અને ખૂબ મોટા પ્રમાણમાં વહીવટીતંત્રની ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતાની કસોટી કરી અને તૈયારીઓ વિશેની સમીક્ષા કરવામાં આવશે તથા આ બાબતની એક સમીક્ષા માટે પણ દિલ્હીથી ટીમ આવી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારી શ્રી આદિત્યકુમાર પણ આજથી આપણી સાથે છે અને આ સમગ્ર કામગીરીનું સંકલન અને સંચાલન કરી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મૂક ડ્રીલના આયોજન સંબંધે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં જામનગર જિલ્લાના અને જામનગર જિલ્લાના નાગરિકોના હિત માટે કોઈપણ ડિઝાસ્ટરને પહોંચી વળવા માટેની સમગ્ર કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્ર સક્ષમ છે અને સુપેરે કામગીરી કરવા માટે કટિબદ્ધ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું અભિનેત્રી કંગના દ્વારકાધીશના દર્શને અને કોર્પોરેશનમાં પાણી પ્રશ્ને રજૂઆત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ.
સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. બોલિવૂડના અભિનેત્રી અને બીજેપીના સાંસદ કંગના રાણાવત તાજેતરમાં દ્વારકાધીશ મંદિરે દર્શન માટે આવ્યા હતા. આ સમયે તેમની સાથે તેમનો ભત્રીજો હતો. દ્વારકા જગત મંદિરમાં તેમણે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે પૂજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાના પૂજનની શાસ્ત્રોક્ત વિધિ કરાવવામાં આવી હતી. કંગના રાણાવતે દ્વારકા ખાતે જણાવ્યું હતું કે આ પ્રાચીન નગરી સરકારના પ્રયાસોથી સમગ્ર દેશનું મોડેલ સિટી બનશે. આ ઉપરાંત તેમણે એમ કહ્યું હતું કે અહીં દર્શન કરવાથી મનને શાંતિ મળી છે. આ તકે મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને ભગવાન દ્વારકાધીશના પ્રસાદથી તેમને વંદિત કરવામાં આવ્યા હતા. આ તકે અભિનેત્રી કંગના રાણાવતે આપેલી प्रतिक्रिया प्रस्तुत है. द्वारिकाधीश की शरण में आए हैं आज और हमेशा उनकी शरण में आते रहते हैं. जैसे द्वारिकाधीश आप जानते हैं मैं काफ़ी सालों से आ रही हूँ और इस बार भी उनके आशीर्वाद उनकी बड़ी सबको याद आती है द्वारिकाधीश की, लेकिन जब समय मिल पाता है, जब प्रभु की इच्छा होती है तभी हम दर्शन कर पाते हैं. तो मैं अपने नेफ्यू के साथ आई हूँ पृथ्वीराज को. इसका पहला वक्त है कि ये द्वारिका की जो प्राचीन नगरी है, जो धाम है, उसके दर्शन कर कह रहा था मैं पीपीटी बनाऊंगा अपना, स्कूल में बताएंगे कि क्या क्या इन्होंने यहाँ पर देखा. तो हमारे लिए बड़ी ही एक मन को शांत कर देने वाला वक्त रहता है. द्वारिकाधीश जी के दर्शन करके तो आपको पता है सबका मन जो है वो बहुत ही शीतल हो जाता है. देखिए, द्वारिका जो इतनी प्राचीन नगरी है पूरे विश्व के लिए, और श्री कृष्ण सिर्फ द्वारिका के राजा नहीं है, वो पूरे विश्व के राजा हैं, हम जानते हैं. चाहे आप अमेरिका चले जाओ, रशिया चले जाओ, लोग वहाँ पे सड़कों में उन्मुक्त होकर नाच रहे होते हैं. तो उनका जो है, उनकी जो एंशियंट ये जो नगरी है, इसके लिए अभी प्रधानमंत्री जी ने जो है इतना बड़ा सेतु जो है वो दान किया है, गिफ्ट दिया है. और उसके उपरांत जो है, जैसा आप कह रहे हैं, चाहे कॉरिडोर का काम हो, चाहे और भी इसको पूरी दुनिया के लिए एक्सेस करने के, मुझे ये पक्का विश्वास है कि हमारी जो सरकार है वो पूरी तरीके से जो है इस नगरी को जो है पूरी दुनिया में एक મોડલ સિટી બનાएंगे. જામનગરના વોર્ડ નંબર 4માં કેટલીક સોસાયટીના રહેવાસીઓ પીવાના પાણીની સાથે સંકળાયેલી અમુક બાબતોને કારણે હેરાન પરેશાન છે એવી રજૂઆત સાથે કેટલાક મહિલાઓ કોર્પોરેશનમાં પહોંચ્યા હતા. આ તકે સ્થાનિક નગરસેવિકા રચનાબેન માડમ મહિલાઓ સાથે રહ્યા હતા. આ તમામ મહિલાઓએ કમિશનર દિનેશ મોદી સમક્ષ પોતાની તકલીફો વર્ણવી તે સમયે કમિશનરે મીડિયા કર્મીઓને કાર્યાલયમાં હાજર રહેવા ના પાડી દીધી હતી એમ પણ રચનાબેને જણાવ્યું. આ મહિલાઓએ પાણી આવવાનો સમય નિશ્ચિત કરવા સમય બદલાવ માંગણી કરી છે. આ ઉપરાંત લોકોને જે 25 મિનિટ પાણી આપવામાં આવે છે તેમાં શરૂઆતની 10 મિનિટ સુધી કોર્પોરેશનના આ નળમાં ગટરનું પાણી આવે છે. બાકીની 15 મિનિટમાં રહેવાસીઓ પીવાનું પાણી માંડ ભરી શકે છે. વાપરવા માટેના ઉપયોગનું પાણી લોકોને મળતું નથી. આ ઉપરાંત પાણીનો ફોર્સ ધીમો હોય છે જેથી લોકોને નળ સાથે ઇલેક્ટ્રિક મોટર કનેક્ટ કરવી પડે છે. ગરીબ માણસોને આ વીજળીનું બિલ પોસાતું નથી. આ પ્રકારની વિવિધ રજૂઆતો મહિલાઓ દ્વારા કમિશનર સમક્ષ થઈ છે. રચનાબેનના કહેવા પ્રમાણે કમિશનરે રજૂઆત પ્રત્યે યોગ્ય પ્રતિભાવ આપ્યો નથી. આ રજૂઆત અગાઉ આ મહિલાઓ વોટર વર્કર્સ વિભાગના અધિકારીને મળવા ગયા હતા, પરંતુ અધિકારીએ મીટિંગનું બહાનું કાઢ્યું હતું અને મીટિંગમાં ન હતા એવો પણ આક્ષેપ થયો છે. આ સમગ્ર વિષય અંગે રચનાબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારા વિસ્તારના અલગ અલગ સોસાયટીના બધા 2-3 બહેનોને લઈને આવ્યા છે, વધારે બહેનોને લઈને નથી આવ્યા. અમારે ખાલી રજૂઆત કરવી હતી. અમારે લગત અધિકારી વોટર વર્ક્સના શાખાના જે નરેશભાઈ છે એમને રજૂઆત કરવી હતી, પણ એમને એમ કહી દીધું કે હું મીટિંગમાં છું, પણ મીટિંગમાં નથી. ફોટો દેખાડો. એ મીટિંગમાં નહોતા એટલે અમારે કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા જાવી પડી. એટલે કમિશનર સાહેબને કીધું કે ભાઈ આવી રીતે વોટર વર્ક શાખાના સાહેબે એમ કહી દીધું મીટિંગમાં છું, પણ એ મીટિંગમાં નહોતા, મારી હારે જ હતા. પાછળથી સીડીમાં મેં એનો ફોટો પાડી લીધો. કમિશનર સાહેબ કે સારું નહીં, કે હું તમે નસીબદાર છો, મને રજૂઆત કરો. પછી અમે એને રજૂઆત કરવા બેઠા ને એટલે એને બધા મીડિયાવાળા ભાઈઓને બહાર કાઢ્યા. જો મીડિયાવાળા ભાઈઓ અંદર હોત ને
તો ખબર પડે કે કમિશનર સાહેબે જોઈએ ખાલી એમ કીધું કે જોવડાવી લઉં છું, બીજું કાંઈ અમને સંતોષકારક જવાબ નથી દીધો. અમારી રજૂઆત લેડીઝે એક વારાફરતી વારા કરી કે ભાઈ અમને 6 વાગ્યાનો ટાઈમ છે તો 4:45 પાણી આવે છે, ક્યારેક 5:30 પાણી આવે છે, તો અમને કેટલા વાગ્યાનું અલાર્મ રાખવું એ ખબર નથી પડતી. એક લેડીઝે એવો પ્રશ્ન કર્યો કે અમારે છોકરાઓને તૈયાર કરવાના હોય છે અને સાથે અમારા હસબન્ડ બધે મજૂરીએ જાય છે તો અમારે ટિફિન બનાવવાનું હોય છે, તો અમારો જે જૂનો ટાઈમ હતો ને 8 સાડા 8નો એ અમને સિદ્ધેશ્વર સોસાયટી વાળા એમ કહે છે કે અમારો જૂનો ટાઈમ 8 સાડા 8નો કરી દો. એટલે એક એ પ્રશ્ન હતો. એક બેને એમ કીધું અમને 15 મિનિટ 10 મિનિટ ગટરનું પાણી આવે છે તો તમે થોડું પાણી વધારે આપો, ભલે રોજ આપો પણ થોડું પાણી વધારે આપો. 25 મિનિટ પાણી આપે છે ને એમાં 10 મિનિટ પાણી આ લોકોને ગટરનું જવા દેવું પડે છે, એટલે 15 મિનિટમાં પીવાનું પાણી માંડ ભરાય છે, વાપરવાનું પાણી ભરાતું નથી. એક બેને એવી રજૂઆત કરી કે ફોર્સફુલી પાણી નથી આવતું, અમારે મોટર મૂકવી પડે છે. હવે અમે બહેનો બાંધડા બાંધી છીએ, ટિફિન બનાવી છીએ, બ્રાસપાટના કામ કરી છીએ, અમારા હસબન્ડ મજૂરીએ જાય છે, તો મોટરનું અમારે લાઇટ બિલ બહુ આવે છે, તો અમને ફોર્સફુલી પાણી આવે એવું કરી દો અને સમય થોડોક વધારી દો 1 કલાકનો. એટલે અમે સાહેબને એમ કીધું કે સાહેબ આ સાહેબનો વાંક છે, એના ઉપર કાર્યવાહી કરો. બીજું જે તે વાલમેન છે એની ભૂલો છે, તો સાહેબ અમે વાલમેનનો ફરિયાદ કરીને તમને વિડીયો ઉતારીને દેખાડી, તો સાહેબે એમ કીધું કે તમને કીધું ને કે અમે જોઈ લેશી, તમે તમારી રજૂઆત કરી દીધી ને. મેં કીધું સાહેબ અમે 5 પેઢીથી અહીંયા રહી છે, અમને ખબર છે કે જામનગરમાં શું શું હાલે છે, તો કે તમે 5 પેઢીથી લ્યો છો, તમે કંટાળી ગયા છો, તો હું તો 2.5 વર્ષમાં અહીંથી ફૂલ કંટાળ્યું છું, હવે હું અહીંથી જાઉં તો સારું. તમને મીડિયાવાળા ભાઈઓ હોત તો તમને ખબર પડત, તમે સાહેબનું ફૂટેજ કઢાવો એ કે હું 2.5 વર્ષમાં અહીંયા કંટાળી ગયો જામનગરથી. તો ભાઈ તમે કંટાળી ગયા હતા તો તમને ગામડામાંય મૂકે, તો તમે ભણ્યા શું કામ? તમે આ દરજાનું ભણ્યા છો તો તમારે ગામડાના કામ એ કરવા પડે, ગમે એ કામ કરવા પડે. તમે જામનગર સિટીથી કંટાળી ગયા છો, આ કઈ તમારી વ્યાજબી વાત છે? અમે કોર્પોરેટર છીએ, અમે રજૂઆત ન કરી શકી અને સીધા સિક્યુરિટીને કહી દીધું કે બહેનોને લઈ જાઓ. એટલે આ શું બહેનો કોઈ સારા ઘરની બહેનો નથી? હમણાં વાલકેશ્વરી વોર્ડ નંબર 5 ની બહેનો આવે રજૂઆત કરવા આવી હતી, અહીંયા કેમ ટાઈમસર પાણીનો ટાઈમ કરી નાખ્યો? એટલે કે અહીંયાના કોર્પોરેટર ભાજપના અધ્યક્ષ છે, એટલે વાલા દવડાની નીતિ રાખે છે અને બહેનોને સીધો ઈશારો કર્યો કે આ બહેનોને લઈ જાઓ. એટલે કમિશનર સાહેબને સૂટ નથી કરતું, અમારા પ્રશ્ન સોલ્વ નહીં થાય ને તો અમારે જે કરવાનું ને આવનારા દિવસોમાં અમે કરશી અને અમે બધા વિડીયો ઉતારીને મોકલશી. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું એબીવીપીનો વિરોધ કાર્યક્રમ અને શહેર બીજેપી પ્રમુખ દ્વારા નગરજનોને અનુરોધ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. 2 વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી 2 વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો 2 વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ 2 વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની એચ.જે. દોશી કોલેજના એક પ્રાધ્યાપક દ્વારા યુનિવર્સિટી પરીક્ષાનું પેપર સેટ કરવામાં ભૂલ થવાને કારણે આ પ્રોફેસરને આજીવન રીતે પરીક્ષાની કામગીરીમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે. આ અંગે જામનગર એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. આખો મામલો એવો છે કે આ કોલેજના પ્રોફેસર હિરલ પંડ્યાએ કોલેજની આંતરિક પરીક્ષા માટે જે પ્રશ્નપત્ર સેટ કર્યું હતું તે પ્રશ્નપત્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પણ પ્રશ્નપત્ર તરીકે મોકલી દીધું, જેને કારણે હોબાળો મચી જતા જામનગરની એચ.જે. દોશી કોલેજે આ પ્રોફેસરને પરીક્ષાને લગતી કામગીરીઓમાંથી આજીવન ધોરણે બાકાત કરી દીધા છે. યુનિવર્સિટીની આ પ્રશ્નપત્રની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે અને આગામી 22 નવેમ્બરે શનિવારે આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે. આ સમગ્ર વિષય અંગે જામનગર એબીવીપીના નગર મંત્રી ઉત્સવ પંડ્યાએ પોતાની સંસ્થાના કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણા સૌના ધ્યાનમાં છે કે BCA સેમિસ્ટર 5નું પ્રોગ્રામિંગ ઇન પાયથોનનું જે પેપર છે એ યુનિવર્સિટીમાં 7 દિવસ પહેલાં જે પેપર લેવાનું હતું એ નવી તારીખ આવી છે. સૌના ધ્યાનમાં હશે જ કે જામનગરની એચ.જે. દોશી કોલેજ કે ત્યાં જે ઇન્ટરનલનું એક્ઝામ જે 9 ઓક્ટોબર તારીખે ઇન્ટરનલ એક્ઝામ જે પ્રોગ્રામિંગ ઇન પાયથોનની હતી એમાં જે પેપર કાઢ્યું હતું એ સેમ ટુ સેમ ડીટો ટુ ડીટો પેપર પ્રોગ્રામિંગ ઇન પાયથોનનું યુનિવર્સિટીમાં આ પેપર પૂછવાનું છે, જેને લઈ આ જે વિષય છે યોગ્ય નથી, નિંદનીય છે. આને લઈ જેટલા પણ પગલાં વીસી સાહેબ લઈ શકતા હોય આ કોલેજ અથવા જે પણ કોઈ આમાં સંડોવાયેલા હોય એના પર લેવા જોઈએ. જેટલા પણ વિદ્યાર્થીઓ BCAમાં અભ્યાસ કરે છે એ બધાના ભવિષ્ય સાથે ક્યાંય ને ક્યાંય છેડા થયા હોય એવું લાગી રહ્યું છે. આ પ્રશ્ન છે એ ખાલી નવું પેપરની તારીખ આપવાથી કે નવા પેપર આપી દેવાથી આ પ્રશ્નનું નિરાકરણ નથી થતું. જેટલા પણ આમાં સંડોવાયેલા છે એના પર કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ આ પ્રકારના ગુનાઓ ના બને, આ પ્રકારના પેપરો છે એ ના છપાય. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ મતદાર યાદીની ખાસ સઘન ચકાસણીઓની કામગીરી ચાલી રહી છે. શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારીએ આ કામગીરીઓ સંબંધે નગરજનોને અપીલ કરી છે કે મતદાર માટેના ફોર્મ મેળવવા, ભરવા કે પરત આપવામાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમારા વોર્ડ વિસ્તારમાં બીજેપીના કાર્યકર, હોદ્દેદાર અથવા કોર્પોરેટરનો સંપર્ક કરવો. આ ઉપરાંત તમામ મતદાન મથકોએ આગામી 23-24 તારીખે BLO હાજર રહેવાના છે. તેમનો રૂબરૂ સંપર્ક કરવાથી કામ થઈ શકશે. શહેર બીજેપી પ્રમુખે નગરજનોને મતદાર યાદીની ચકાસણી સંબંધે જે અપીલ અનુરોધ કર્યા છે તે પ્રસ્તુત છે. આજે એક નમ્ર અપીલ કરવા માટે ઉપસ્થિત રહી છું. આપ સર્વને એક અપીલ છે કે અત્યારે સમગ્ર જામનગર શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે SIR ચાલી રહ્યો છે અને આ અંતર્ગત આપની પાસે BLO તમારા ઘરે આવી અને ફોર્મ તમને મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું એક ફોર્મ આપને આપી ગયા હશે. હવે એ ફોર્મ આપે સરસ ખૂબ સારી રીતે ભરી અને એમને પરત આપવાનું છે અને આપણે જે ફોર્મ આપ્યું છે એ ફક્ત ફોર્મ ન સમજતા આપણું મતદાર તરીકેનું આપણો અધિકાર સુનિશ્ચિત કરતો આ એક પત્રક છે.
તો એમને ભરી અને એ બીએલઓને આપવા માટે નમ્ર વિનંતી. સાથે સાથે જો આ ફોર્મ મેળવવામાં અથવા પરત ભરીને આપવામાં આપને કોઈ પણ દુવિધા અથવા મુશ્કેલી હોય તો તમે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કોર્પોરેટરશ્રીઓને કોઈનો પણ સંપર્ક કરી અને આ મુશ્કેલી તમે દૂર કરી શકો છો. અને આવતાની 24 અને 23 તારીખે પણ દરેક બીએલઓ પોતાના મતદાન મથકમાં બેસવાના છે. આપ ત્યાં પણ સંપર્ક કરી શકો છો. પણ આપ સર્વને ફરી એકવાર મારી નમ્ર વિનંતી છે કે આ ફોર્મને ભરી અને પરત કરો અને આપણું નામ મતદાર યાદીમાં સુનિશ્ચિત કરો અને લોકશાહીને વધુ મજબૂત બનાવો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાંચતર ગામ નજીક એક ટ્રક હોટલમાં ઘૂસી ગયો છે, જેમાં એવું જાહેર થયું છે કે ટ્રક ચાલકે પોતાના વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો. આ અકસ્માતને કારણે હોટલમાં હાજર રહેલા 3-4 લોકોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત હોટલમાં થોડું નુકસાન થયું છે અને હોટલની બહાર પડેલા વાહનોને પણ થોડું નુકસાન થયું છે. એવી જાણકારી મળી છે કે આ અકસ્માત સર્જાયો એ સમયે ટ્રક ચલાવનાર ડ્રાઈવર નશાની હાલતમાં પોતાનું વાહન ચલાવી રહ્યો હતો. જામનગર એલસીબીએ વિભાપર ગામ વિસ્તારમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી શરાબની 381 બોટલ ઝડપી લીધી હોવાનું જાહેર થયું છે. આ દરોડામાં પોલીસે શરાબ અને મોબાઈલ સહિત રૂપિયા 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિભાપરમાં આ દરોડો મધુરમ સોસાયટીમાં પાડવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો નાગેડી ગામના રામ ભરવાડ અને રામ મેર નામના 2 શખ્સોએ સપ્લાય કર્યો હોવાનું ખુલ્યું છે. શરાબના આ જથ્થા સાથે વિભાપર ગામના 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાંથી એક શખ્સનું નામ રઘુ વાકા પરમાર અને બીજા શખ્સનું નામ જયદેવ શિવુભા જાડેજા છે. આ ઉપરાંત નાગેડી ગામના બંને સપ્લાયરોની શોધખોળ ચાલુ છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં બિહારના મુખ્યમંત્રી તરીકે 10મી વખત શપથ લેતા નીતિશ કુમાર. કર્ણાટકના પાટનગર બેંગ્લોરમાં ખોટી ઓળખ આપીને ATMની કેશવાનમાંથી રૂપિયા 7 કરોડ લૂંટી જતા લૂંટારાઓ. કલંકિત ફાઇનાન્સ ઇન્ડિયા બુલ્સના મામલામાં CBIને ઠપકો આપતી સુપ્રીમ કોર્ટ. JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની ગેરરીતિ અંગે ચૂંટાયેલા નેતાઓ ચૂપ કેમ તેવો વેધક પ્રશ્ન કરતા જામનગરના નગરજનો. આવતીકાલે શુક્રવારે રિલાયન્સ ખાતે આગ લાગ્યાની નેશનલ મોક ડ્રીલ યોજવાની જાહેરાત કરતું તંત્ર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.